અરવલ્લીના મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર યુરિયા ખાતર મેળવવા માટે સેંકડો ખેડૂતોએ લાંબી લાઈન લગાવી ગોડાઉન પર રજાનું બોર્ડ જોઈ ખેડૂતો ગુસ્સે થયા। પોલીસ કાફલો પહોંચ્યો। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે આ યુરિયા રાજસ્થાનમાં વેચવામાં આવે છે। છેલ્લા 15 દિવસથી ખાતર મેળવવા માટે અફરાતફરીની સ્થિતિ। મેનેજરે જણાવ્યું કે 2 ગાડી સરકારી સ્ટોક રિલીઝ થતાં હવે વેચણી શરૂ થશે। અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય। એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો। પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી। 4 દિવસથી ખાતર લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? આ પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે પહેલાં। વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એને બ્લેકમાં વેચવાનું છે।